ચૂંટણી માટે પ્રથમ યાદી જાહેર કર્યા બાદ આવતીકાલ બીજી યાદી જાહેર કરે તેવી સંભાવના છે। ભાજપ પ્રથમ યાદીમાં 195 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા। હવે સૌની નજર બીજી યાદી પર છે। ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની 10 માર્ચે યોજાનાર બેઠકને ટાળી દેવાઈ છે। હવે આવતીકાલે 11 માર્ચે સાંજે 6 કલાકે બેઠક યોજાશે। આ બેઠકમાં બીજી યાદી જાહેર થવાની સંભાવના છે। સૂત્રોના જણાવ્યા મુજબ કેટલીક બેઠકો પર નામ અંગે નિર્ણય ન થઈ શકતા આજની બેઠક ટાળી દેવાઈ છે। સૂત્રો મુજબ ભાજપ બીજી યાદીમાં 150થી વધુ ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે। બીજી યાદી માટે યોજાયેલી ભાજપના હાઈકમાન્ડની બેઠકમાં રાજ્યવાર નામો પર ચર્ચા કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે ભાજપે બીજી યાદી માર્ચ 195 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી, ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરથી, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ લખનઉ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતરશે। પ્રથમ યાદીમાં ભાજપે ઉત્તર પ્રદેશમાંથી સૌથી વધુ 51 ઉમેદવારો, મધ્યપ્રદેશમાંથી 24, પશ્ચિમ બંગાળમાંથી 20, ગુજરાતમાં 15, રાજસ્થાનમાં 15, કેરળમાં 12, તેલંગાણા, આસામ, છત્તીસગઢ અને ઝારખંડમાં 11, દિલ્હીમાં 5, ઉત્તરાખંડમાં 3, જમ્મુ અને કાશ્મીરમાં 2, ગોવા, ત્રિપુરા, આંદામાન અને નિકોબારમાં 1, દમણ દીવની 1 બેઠક માટે ઉમેદવારો જાહેર કર્યા છે।